ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 3ના આધારે એસે જોઈશું. આગળ આપણે 2 એસે જોયા હતા. પહેલો એસે જોયો તો મેકિંગ માય વિલેજ બેટર અને સેકન્ડ જોયો તો માય ડ્રીમ રોબોટ. આજે યુનિટ 3ના આધારે એસે છે ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન અથવા તો સ્વચ્છ ભારત અભિયાન. આપણે જાણીએ છીએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ સ્વચ્છતા અભિયાન પર ઘણો ભાર મૂક્યો છે. એ પહેલાં મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતા અભિયાન માટે ઘણા પ્રયત્નો એમણે કરેલા અને સ્વચ્છતાના એ આગ્રહી હતા, એ આપણે દરેકને ખબર જ છે. ફ્રેન્ડ્સ, એસે થોડો હાર્ડ છે, મતલબ એના શબ્દો થોડા મુશ્કેલ છે, એટલે ખાસ ધ્યાન આપજો અને ન સમજ પડે ત્યાં ફોન કરીને પૂછી લેજો. બને તેટલું હું સરળ બનાવવાની કોશિશ કરું જ છું. તો પોઈન્ટ્સ છે હાઉ એન્ડ વાય ઇટ સ્ટાર્ટેડ. તો હાઉ એટલે કેવી રીતે અને વાય એટલે શા માટે એની શરૂઆત થઈ. શાની? તો સ્વચ્છતા અભિયાનની શરૂઆત શા માટે અને કેવી રીતે થઈ. ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સ એટલે હેતુઓ, કે સ્વચ્છતા અભિયાનના હેતુઓ કયા છે. ત્રીજો પોઈન્ટ છે વોટ હેઝ બીન ડન સો ફાર. તો અત્યાર સુધી સ્વચ્છતા અભિયાન માટે શું કરવામાં આવ્યું. આગળનો મુદ્દો છે વોટ પીપલ કેન ડુ. લોકો શું કરી શકે એમના હિસ્સામાં. બેનિફિટ્સ. સ્વચ્છતા અભિયાનના લાભ કયા છે. એન્ડ હાઉ ધ ડ્રીમ ઓફ સ્વચ્છ ભારત કેન બી એડ આવે છે હાઉ ધ ડ્રીમ ઓફ સ્વચ્છ ભારત કેન બી ફૂલફિલ્ડ. કે સ્વચ્છ ભારત એનું જે સ્વપ્ન છે એ કઈ રીતે પૂરું કરી શકાય. તો જોઈએ આપણે એસે. પહેલો મુદ્દો છે, આપણે હંમેશા મેં તમને કહું છે કે ક્રિયાપદના આધારે જ મુદ્દા આપણે લેવાના. શબ્દો હાર્ડ લાગે એ હું તમને નોટ કરીને મોકલી આપું છું. મહાત્મા ગાંધી વન સ્ટેટેડ. હવે સ્ટેટેડ શબ્દ જો તમને નહીં યાદ રહેતો હોય તો તમે સેડ લખી શકો. SAID. ખ્યાલ આવે છે કે તમને જો નહીં યાદ રહે સ્ટેટેડ તો તમે સેડ લખી શકો. SAID. સેડ એટલે કહ્યું, સ્ટેટેડ એટલે કહ્યું. તો મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું that sanitation is more important than independence. સેનિટેશન એટલે કે સ્વચ્છતા, અથવા તો તમે ક્લીનલીનેસ લખી શકો. ક્લીનલીનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ડિપેન્ડન્સ. કે સ્વચ્છતા એ ખૂબ અગત્યની છે. કોના કરતાં? ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા કરતાં. ક્લીનલીનેસ CLEANLINESS. CLEAN ક્લીન LINESS. કોને બદલે યુઝ કરી શકો? સેનિટેશન. કે ક્લીનલીનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સેનિટેશન. કે સ્વચ્છતા એ ખૂબ અગત્યની છે. ધીઝ વર્ડ્સ ઓફ ગાંધીજી હેવ said the had laid LAID છે, અહીંયા શબ્દ છે LAID. These words of ગાંધીજી, કે મહાત્મા ગાંધીજીના આ શબ્દોએ laid the foundation. ફાઉન્ડેશન એટલે પાયો. ફોર સ્વચ્છ ભારત અભિયાન ઓર ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન. કે મહાત્મા ગાંધીજીના આ શબ્દોએ સ્વચ્છતા અભિયાનનો પાયો નાખ્યો, અથવા તો ક્લીન ઇન્ડિયા કેમ્પેઇનનો. ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન એટલે સ્વચ્છતા અભિયાન. ધીસ કેમ્પેઇન ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી ઘણા બધા અભિયાન થયા, પણ આ જે અભિયાન છે વન ઓફ ઇટ્સ કાઇન્ડ, એક અલગ જ અભિયાન છે ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ભારતના ઇતિહાસમાં. ગાંધીજી's cleanliness drive was once again revived by our honorable Prime Minister Narendra Modi on 2nd October in 2014 at Rajghat, New Delhi under the name of Swachh Bharat Abhiyan.
આપણો પહેલો જ પ્રશ્ન છે કે કેવી રીતે અને શા માટે ચાલુ કરવામાં આવ્યું, તેનો અહીંયા જવાબ આપણે આપીએ છીએ. ધીસ કેમ્પેઇન ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, કે આ જે કેમ્પેઇન છે એક અલગ નોખું અભિયાન છે. ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતના ઇતિહાસમાં ગાંધીજીઝ ક્લીનલીનેસ ડ્રાઈવ વોઝ વન્સ અગેન રિવાઇવ્ડ એટલે પુનઃજીવિત, કે ગાંધીજીનું આ જે સ્વપ્ન છે સ્વચ્છતા અભિયાનનું એ ફરી એકવાર પુનઃજીવિત કરાયું. કોના દ્વારા? તો આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. ક્યારે કરવામાં આવ્યું? 2 ઓક્ટોબર ઇન 2014, 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ 2014માં રાજઘાટ ન્યૂ દિલ્હીમાં, અંડર ધ નેમ ઓફ સ્વચ્છતા અભિયાન. અને એને શું નામ આપવામાં આવ્યું? સ્વચ્છતા અભિયાન. ઇટ ઇઝ અ નેશનલ લેવલ કેમ્પેઇન. ફ્રેન્ડ્સ, આ કોઈ રાષ્ટ્રીય કે કોઈ ગામ પૂરતું નહીં, પણ આખા દેશને લગતું અભિયાન છે. દેટ ઇઝ એમ્ડ, અહીંયા ઇઝ છે, IS ઇઝ અહીંયા. ઇટ ઇઝ અ નેશનલ લેવલ, એ મોટા રાષ્ટ્રીય લેવલનું આખા દેશનું અભિયાન છે જેનો હેતુ છે ઇઝ એઇમ્ડ એટ, એનો હેતુ છે મેકિંગ ઇન્ડિયા ક્લીન એન્ડ ગ્રીન કન્ટ્રી, કે ભારતને એક સ્વચ્છ અને લીલો મતલબ હરોભરો દેશ બનાવો. બાય 150th બર્થ એનિવર્સરી ઓફ મહાત્મા ગાંધી ઇન 2019, કે આ અભિયાનનો હેતુ હતો કે 2019 સુધીમાં જ્યારે ગાંધીજીની 150મી બર્થ ડેટ ઉજવાય ત્યારે આખા દેશને સ્વચ્છ અને હરોભરો બનાવવો એ આ કેમ્પેઇનનો હેતુ હતો. ફ્રેન્ડ્સ, ફરી એકવાર મુદ્દા જોઈ લઈએ. વન્સ મહાત્મા ગાંધી સેડ, એટલે સેડ શબ્દ તમે યાદ રાખશો તો આખું વાક્ય બની જશે કે એકવાર મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે સેનિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ડિપેન્ડન્સ. બીજું વર્ડ હેવ લેડ ફાઉન્ડેશન, તો ધીઝ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી હેવ લેડ ધ ફાઉન્ડેશન ઓફ ક્લીનલીનેસ કેમ્પેઇન. ત્રીજો મુદ્દો વન ઓફ ઇટ્સ કાઇન્ડ, ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ગાંધીજી, બીજો મુદ્દો વોઝ વન્સ અગેન રિવાઇવ્ડ, ગાંધીજી's cleanliness drive was once again revived by Honorable Prime Minister Narendra Modi on 2nd October in 2004 at Rajghat, New Delhi under the name of Swachh Abhiyan. બીજું, it is a national level campaign is aimed at, આ બે મુદ્દા એ રાષ્ટ્રીય કક્ષાનું છે અને જેનો હેતુ છે ભારતને ક્લીન અને ગ્રીન બનાવવું. આગળ, ધીસ અભિયાન ઇઝ બિલીવડ ટુ બી ધ બિગેસ્ટ એવર ક્લીનલીનેસ ડ્રાઈવ ઇન ઇન્ડિયા. ઇઝ બિલીવડ, માનવામાં આવે છે, આ અભિયાનને એવું માનવામાં આવે છે કે સૌથી મોટું સ્વચ્છતા અભિયાન છે. આ સૌથી મોટું એક અભિયાન છે સ્વચ્છતાનું ભારતની અંદર લેવામાં આવ્યું, કારણ કે કોઈ ગામ કોઈક પ્રદેશ પૂરતું મર્યાદિત નથી પણ સમગ્ર દેશને લાગુ પડે છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ કેમ્પેઇન ઇઝ ટુ મેક, હવે આપણે સેકન્ડ મુદ્દો લઈએ છીએ ઓબ્જેક્ટિવ, તો આનો મુખ્ય હેતુ છે ટુ મેક ઓલ સિટીઝ એન્ડ વિલેજીસ ઓફ ઇન્ડિયા ઓપન ડિફેક્ટેશન ફ્રી, કે ભારતના દરેક રાજ્ય અને દરેક શહેરો અને ગામડાઓને ખામી વગરના સ્વચ્છ બનાવવા. એલોંગ વિથ ઇટ, એની સાથે ધીસ કેમ્પેઇન ઇઝ એમ્ડ એટ, આ કેમ્પેઇનનો હેતુ છે ક્લિનિંગ રોડ્સ, સ્ટ્રીટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એક્રોસ ઇન્ડિયા, કે ભારતના રસ્તાઓ, શેરીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મતલબ જે શેરીઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું આખું જે બાંધકામ છે એને પણ યોગ્ય બનાવવાનું. પ્રમોટિંગ સેનિટાઇઝેશન અવેરનેસ ઇન રૂરલ એરિયા, આપણે જાણીએ છીએ કે રૂરલ એરિયા, ગામડાના લોકોને ટોયલેટ યુઝ કરવાનો ખ્યાલ નથી, પણ જ્યારથી આ સ્વચ્છતા અભિયાન અમલમાં આવ્યું ત્યારથી, અને આપણા દેશના વડાપ્રધાન મોદીએ પણ એ વાત પર ભાર મૂક્યો છે કે એક શૌચાલય તો હોવું જ જોઈએ, અને એના માટે એમણે ઘણી બધી એડ પણ બહાર પાડી છે સ્વચ્છ અભિયાન માટે. એન્ડ બ્રિંગિંગ બિહેવિયરલ ચેન્જ, અને લોકોના વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો છે. જો ફરી એકવાર, અલોંગ વિથ ધીસ, આની સાથે ધીસ કેમ્પેઇન ઇઝ એમ્ડ એટ, એનો હેતુ શું છે
પહેલો હેતુ ક્લીનિંગ રોડ, સ્ટ્રીટ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ એક્રોસ ઇન્ડિયા. બીજો પ્રમોટિંગ એટલે જાગૃત કરવું, સેનિટાઇઝેશન અવેરનેસ ઇન રૂરલ એરિયા, કે ગામડાના લોકોમાં જે શૌચાલયો વાપરવાની જાગૃતતા ન હોય એ જાગૃતતા કેળવવી. અને ત્રીજો હેતુ બિહેવિયરલ ચેન્જ લાવો, કોનામાં? લોકોની અંદર. એટલે 3 હેતુ છે: ક્લીન રોડ, સ્ટ્રીટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેકન્ડ પ્રમોટિંગ સેનિટાઇઝેશન અવેરનેસ, એન્ડ થર્ડ બિહેવિયરલ ચેન્જ ટુ પીપલ. The government is focusing on cleanliness and availability of toilets in all schools, colleges and in public places. અને પરિણામે ગવર્મેન્ટ ઇઝ ફોકસિંગ, ગવર્મેન્ટ શાના ઉપર ધ્યાન આપી રહી છે? ક્લીનલીનેસ ઉપર અને અવેલેબિલિટી ઓફ ટોયલેટ્સ, કે દરેક જગ્યાએ ટોયલેટ હોય, સ્કૂલોમાં, કોલેજમાં અને જાહેર જગ્યાએ. પહેલાં તમે જોયું હશે આટલા બધા શૌચાલયો નહીં હતા, પણ આજે દરેક જગ્યાએ પે એન્ડ યુઝ શૌચાલયો આપણને જોવા મળે છે, પબ્લિક સ્થાનોમાં પણ. વેન ધીસ કેમ્પેઇન વોઝ લોન્ચ, જ્યારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું, ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ક્લીન ધ રોડ ઇન દિલ્હી. તો આપણા વડાપ્રધાને જાતે જ દિલ્હીમાં રોડ સાફ કર્યો. તો શાના માટે? ટુ સેટ એન એક્ઝામ્પલ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારતના લોકોને એક ઉદાહરણ આપવા માટે. તો ફ્રેન્ડ્સ, આવું જ એક ઉદાહરણ ગાંધીજીનું છે, કે એકવાર ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એ દરમિયાન 2 લોકો ટ્રેનમાં ચડ્યા. થોડા સમય પછી બેમાંથી એકને ખાંસી આવી અને ટ્રેનમાં જ કફ થૂક્યો. સેકન્ડ ટાઈમ જ્યારે એને ખાંસી આવી, એ જેવો થૂકવા જતો તો ગાંધીજીએ પોતાનો હાથ આગળ ધર્યો અને પેલું થૂક એમના હાથમાં લઈ લીધું અને પોતાના હાથ સાફ કર્યા. પછી આ જોઈને પેલા માણસને એટલું બધી શરમ આવી, એને ખ્યાલ આવી ગયો કે તો આપણે જ્યારે કંઈક કહેવું હોય તો કહેવીએ, એ કરતાં આપણે પોતે ઉદાહરણ એનું બનીએ તો વધારે. તો આપણા વડાપ્રધાને પણ જ્યારે આ કેમ્પેઇન, આ અભિયાન શરૂ કર્યું, ત્યારે સૌપ્રથમ એમણે દિલ્હીમાં પોતે જાતે એક રોડ સાફ કર્યો. આગળ હી નોમિનેટેડ. હવે ફ્રેન્ડ્સ, ક્યારેય પણ કોઈ વસ્તુની આપણે ભાર મૂકવું હોય તો આપણે નોમિનેટ કરીએ, મતલબ એના માટે કોણ મોકલીએ? તો મોટા મોટા હીરોઝ હોય, જે મોટી નામાંકિત વ્યક્તિ હોય, એને જો એડવર્ટાઇઝ આપવામાં આવે કે એમને નોમિનેટ કરવામાં આવે તો પબ્લિક આસાનીથી માની જાય. તો એમણે કોને નોમિનેટ કર્યા? પોલિટિશિયનને, સ્પોર્ટ્સ પર્સનને, રમતવીરોને, એક્ટર્સને. આપણે જોઈએ છે સ્વચ્છતા અભિયાનમાં ઘણા બધા એક્ટર્સો પણ આવે છે એડવર્ટાઇઝમાં, એક્ટ્રેસીસને, આર્ટિસ્ટને, કલાકારોને, અને એન્ડ સમ એમિનન્ટ એન્ડ રિનાઉન્ડ પર્સનાલિટી, જે જાણીતી ખ્યાતનામ વ્યક્તિ છે, એવા લોકોને પણ એમને ઇન્વોલ્વ કર્યા. શાને માટે? ટુ પ્રમોટ, એટલે જાગૃત કરવા માટે, એન્ડ એન્ડોર્સ ધ સ્વચ્છતા ભારત અભિયાન ઇન વેરિયસ ફિલ્ડ, કે જુદા જુદા ક્ષેત્રમાં આ સ્વચ્છતા અભિયાનને મહત્ત્વ આપવા માટે એમણે પોલિટિશિયનોને, રમતવીરોને, એક્ટરને, હીરો હિરોઈન, બધા કલાકારોને અને જાણીતા પ્રખ્યાત વ્યક્તિઓને પણ એમણે આમંત્રણ આપ્યું. હી રિક્વેસ્ટેડ ઓલ ધ પીપલ, અને એ દિવસે એમણે દરેકને રિક્વેસ્ટ કરી ટુ ઇન્વોલ્વ એટલે ભાગ લેવો, જોડાઈ જવું, ઇન ધીસ મિશન, આ અભિયાનમાં, એન્ડ શેર ધેર કોન્ટ્રીબ્યુશન્સ ઓન સોશિયલ મીડિયા, અને પોતાનું ફાળો સામાજિક સ્તરે આપે એવી બધાને રિક્વેસ્ટ કરી. તો ફ્રેન્ડ, અહીંયા મુદ્દો છે ઇઝ બિલીવડ. પછી બીજો મુદ્દો છે ઇઝ ટુ મેક ઓલ સિટીઝ, એન્ડ એના 3 હેતુ. પહેલો હેતુ ક્લીન કરવું, ડિફેક્ટેશન ફ્રી કરવું. બીજો હેતુ ક્લિનિંગ. ત્રીજો હેતુ પ્રમોટિંગ, અને પહેલો હેતુ ક્લિનિંગ, બીજો પ્રમોટિંગ, અને ત્રીજો આપણે જોયો બ્રિંગિંગ બિહેવિયરલ ચેન્જ. આગળ ઇઝ ફોકસિંગ, શાના પર ભાર મૂકે છે? આ જે હું લીટી દોરું છે બધા મુદ્દા છે, એ પકડીને વાક્ય બનાવવાનું છે. વેન ધીસ કેમ્પેઇન વોઝ લોન્ચ, જ્યારે આ થયું ત્યારે શું કર્યું? એમણે ક્લીન ધ રોડ, એમણે જાતે રસ્તો સાફ કર્યો. પછી નોમિનેટેડ કોને કર્યા? પોલિટિશિયનને, સ્પોર્ટ્સ પર્સનને, એક્ટ્રેસીસ એક્સેટ્રા. ત્યાર પછી હી રિક્વેસ્ટેડ, શું રિક્વેસ્ટ કરી? તો ઇન્વોલ્વ ધેમસેલ્સ ઇન ધીસ મિશન એન્ડ શેર ધેર કોન્ટ્રીબ્યુશન ઓન સોશિયલ મીડિયા. તો આ જે લીટીઓ દોરેલા છે એ ક્રિયાપદો છે, એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. આગળ ધીસ અભિયાન વિલ, હવે આ અભિયાનનો ફાયદો શું થશે? તો ધીસ અભિયાન વિલ પ્લે અ ગ્રેટ રોલ ઇન રિડ્યુસિંગ હેલ્થ એક્સપેન્સીસ,
વિચારો ફ્રેન્ડ્સ કે આજે બધા માંદગી પહેલાં વધારે હતી શાના કારણે? તો ગંદકી હોય એટલે માખી મચ્છરો થાય, માખી મચ્છરો થાય એટલે રોગચાળો ફેલાઈ જાય. તો આ અભિયાનથી ફાયદો શું થશે? તો વિલ પ્લે અ ગ્રેટ રોલ, ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. શામાં? રિડ્યુસિંગ એટલે ઘટાડવું. હેલ્થ એક્સપેન્સીસ, કે લોકો પોતાના સ્વાસ્થ્ય પાછળ જે પૈસાઓ ખર્ચે છે એ ઘટશે. કેમ? કારણ કે સ્વચ્છ હશે એટલે લોકો બીમાર ઓછા પડશે, બીમાર ઓછા પડશે એટલે સ્વાસ્થ્ય પાછળ પૈસા ઓછા ખર્ચવા પડશે. એન્ડ ડેથ રેટ ડ્યુ ટુ અનહાઇજેનિક કન્ડિશન, બીજો ઘટાડો શામાં થશે? મૃત્યુમાં. જે અનહાઇજેનિક અસ્વચ્છતાના કારણે જે મૃત્યુ થતા હતા એમાં પણ ઘટાડો થશે. ઇન્ડિયા વુડ ડ્રો મોર ઇન્ટરનેશનલ ટુરિસ્ટ. હવે અત્યાર સુધી ભારતમાં બહારના લોકો આવવા પહેલાં શું કે ભારત તો ગંદો દેશ છાપ આવી હતી અત્યાર સુધી. તો હવે જ્યારે સ્વચ્છતા અભિયાન આપણે અમલમાં મૂકશું તો વુડ ડ્રો એટલે દોડશે મોર ઇન્ટરનેશનલ ટુરિસ્ટ, કે બહારના જે વિદેશી પ્રવાસીઓ છે એ આપણા અહીંયા આવશે. એન્ડ ઇમ્પ્રૂવ ઇટ્સ, અને સુધારશે ઇકોનોમિકલ કન્ડિશન. અને આપણા દેશની હવે બહારના લોકો આવે એટલે આપણને ડોલર મળશે, બરાબર, એટલે મની એક્સચેન્જ થશે એટલે આપણી ઇકોનોમિક સુધરશે. ઇટ વિલ ઓલ્સો જનરેટ વેરાયટી ઓફ સોર્સિસ ફોર એમ્પ્લોયમેન્ટ. હવે જેટલા બહારના લોકો આવશે એટલા એમ્પ્લોયમેન્ટ પણ વધારે વધશે, લોકોને નોકરી પણ વધારે, નોકરીની તકો પણ મળશે. લાસ્ટ પેરેગ્રાફ, ધ ડ્રીમ ઓફ સ્વચ્છ ભારત ડ્રેમ્ટ બાય મહાત્મા ગાંધીજી, કે સ્વચ્છ ભારતનું જે સ્વપ્ન છે ડ્રેમ્ટ, કોણે જોયેલું? ડ્રેમ્ટ એટલે સ્વપ્ન ડ્રીમ એટલે સ્વપ્ન જોવું, નાઉન થાય સ્વપ્ન, અને ડ્રીમ એ ક્રિયાપદ તરીકે લે તો સ્વપ્ન જોવું, અને અહીંયા ડ્રેમ્ટ એનું ભૂતકાળ છે. તો આ જે સ્વચ્છ ભારત અભિયાનનું સ્વપ્ન કોણે જોયેલું? મહાત્મા ગાંધીજીએ. એન્ડ રીડ્રેમ્ટ એટલે ફરી જોવાયું, કોના દ્વારા? બાય નરેન્દ્ર મોદી. કેન ઓનલી બી ફૂલફિલ્ડ, એ ક્યારે શક્ય બનશે? ઇફ ઈચ એન્ડ એવરી ઇન્ડિયા ટેક અપ ધીસ કેમ્પેઇન હિઝ ઓન રિસ્પોન્સિબિલિટી, કે દરેક ભારતીય એને પોતાની જવાબદારી તરીકે સ્વીકારશે તો જે સ્વપ્ન મહાત્મા ગાંધીએ જોયું અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા ફરી જોવાયું એ તો જ શક્ય બનશે. ક્યારે શક્ય બનશે? દરેક ભારતીય એને પોતાની જવાબદારી સમજશે તો. ફ્રેન્ડ્સ, એસે પૂછી શકાય એવો છે, પાઠના આધારે જ એસે આવે છે, આપણે મોડે કરવાનો છે. દરેક મિત્રો નોટમાં આ એસે લખી દેશે અને પછી એના હું સ્પેલિંગના અર્થ